નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ વિશે. આપણા પર્યાવરણમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં શરૂઆતમાં જે પોષક સ્તરો છે, ઉત્પાદકો છે, દ્વિતીય સ્તરના જે પ્રાણીઓ છે, તૃતીય સ્તર છે, આ બધા વિશે વાતચીત કરેલી હતી. આજે આપણે જાણવાનું છે આહાર ઝાડ એટલે શું, આહાર ઝાડ કોને કહેવાય છે, એના વિશેનો અભ્યાસ છે એ કરવાનો છે. જે કાંઈ સજીવો છે તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે. ઉત્પાદકો છે એ જનરલી વનસ્પતિઓ હોય છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો ખોરાક છે એ બનાવતી હોય છે અને એને આપણે ઉત્પાદકો કહીએ છીએ. અને એ ઉત્પાદકોનો ઉપયોગ છે એ પ્રથમ સ્તરના પ્રાણીઓ છે એ પોતાના ખોરાક તરીકે કરે છે. આમ સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે. પ્રથમ સ્તરના પ્રાણીઓ ઉત્પાદકો ઉપર, દ્વિતીય સ્તરના પ્રથમ સ્તરના પ્રાણીઓ ઉપર, તૃતીય સ્તરના જે કંઈ પ્રાણીઓ છે એ દ્વિતીય સ્તરના પ્રાણીઓ ઉપર આધારિત હોય છે અને આહાર શૃંખલા છે એ બનાવે છે. આમ એક ઉપર એક ડિપેન્ડેડ હોય છે, જેથી કરીને એક શૃંખલા જેવી રચના થાય છે અને આ આહાર એટલે કે ખોરાકને લગતી હોવાથી એને આહાર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. જેવું નિવસન તંત્ર એ પ્રકારનું એનું આહાર ઝાડ છે, આહાર શૃંખલા છે એ હોય છે. દરેક નિવસન તંત્રની આહાર શૃંખલા અલગ અલગ હોય છે. મનુષ્યનું જો નિવસન તંત્ર લેવામાં આવે તો એની આહાર શૃંખલા અલગ હોય છે. પાણીમાં રહેતા કોઈ પણ પ્રાણીઓ છે એની વાત કરવામાં આવે તો એનું નિવસન તંત્ર, એની આહાર શૃંખલા છે અલગ હોય છે. તૃણાહારી જે કાંઈ પ્રાણીઓ છે એનું નિવસન તંત્ર, એની આહાર શૃંખલા અલગ હોય છે. માંસાહારી પ્રાણીઓની વાત અલગ હોય છે. આમ દરેક નિવસન તંત્ર હોય એમાંના દરેક નિવસન તંત્રમાં આહાર શૃંખલા છે અલગ અલગ પ્રકારની હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકતા નથી. આપણે કુદરતમાં જે કાંઈ પ્રાણીઓ છે એના આહારનો સંબંધ છે એ સીધી રીતના આપણે સમજાવી શકતા નથી. ઘણી બધી જટિલ વસ્તુઓ એમાં સામેલ હોય છે. ઘણા પ્રાણીઓ હોય છે એ ફક્ત શાકાહારી નથી હોતા, ઘણા પ્રાણીઓ છે એ માંસાહારી નથી હોતા, ઘણા બધા પ્રાણીઓ છે એ એક જ ખોરાક ઉપર આધારિત નથી રહેતા, એ અન્ય બધા ખોરાકો ઉપર પણ આધારિત રહેતા હોય છે. આમ સીધા સ્વરૂપે કોઈ પણ શૃંખલાને આપણે સમજાવી શકતા નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે. દરેક આહાર શૃંખલા છે એ ઘણી બધી પ્રકારની લાંબી હોઈ શકે કે એક પ્રાણી છે એનો ખોરાક તરીકે બીજા પ્રાણીઓ ઉપયોગ કરતા હોય, બીજાનો ત્રીજા, ત્રીજાનો ચોથા. એમાં આહાર શૃંખલા છે ઘણી બધી લાંબી પણ હોઈ શકે, ટૂંકી પણ હોઈ શકે. અને જટિલતા મતલબ કે કોઈ પણ એક પ્રાણી છે, મનુષ્ય છે, તો એ શાકાહારી પણ હોઈ શકે, માંસાહારી પણ હોઈ શકે, ઘણા બધા ફળ ફૂલ ખાઈને એ વનસ્પતિ ઉપર પણ ફક્ત આધારિત હોઈ શકે. આમ એની જટિલતા છે એ ઘણી બધી વધતી જતી હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. કોઈ પણ સજીવ લઈ લ્યો, આ પૃથ્વી ઉપર વસવાટ કરતા પ્રાણીઓ હોય, મનુષ્ય હોય, પશુઓ હોય કે પક્ષીઓ હોય, એ ઓછામાં ઓછા 2 અથવા 2 કરતાં વધારે સજીવોનો પોતાના ખોરાકમાં આહાર તરીકે ઉપયોગ કરતા હોય છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે અને પોતે એક સજીવ તરીકે અન્ય સજીવો માટે આહારનું એક સ્ત્રોત પણ પૂરું પાડે છે. આમ કોઈ પણ સજીવ બીજાને તો કામ આવે છે, આ ઉપરાંત પોતાના માટે જે કંઈ ખોરાકની એની જરૂરિયાત હોય છે એના ઉપર એક કરતાં વધારે સજીવો ઉપર એ આધારિત રહેતો હોય છે. અહીંયા તમને આહાર ઝાડ બતાવેલી છે. સૌથી પહેલાં જે કાંઈ ઉત્પાદકો છે, વનસ્પતિઓ છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી પોતાનો ખોરાક બનાવે છે અને એ ઉત્પાદક તરીકે વર્તે છે. એ બધા ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રકારના જે કાંઈ પ્રાણીઓ છે, જે કાંઈ પશુઓ પક્ષીઓ છે એ પોતાનો ઉપયોગ કરતા હોય છે. એમાં જનરલી તમે શાકાહારી પ્રાણીઓ છે, ગાય છે, બકરી છે, સસલું છે, નાના નાના કીટકો છે, એ પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. કોનો? તો કે આવા ઉત્પાદકોનો. હવે એ ઉત્પાદકોમાંથી તૃણાહારી પ્રાણીઓ, તૃણાહારીમાંથી કયા? તો કે પ્રાથમિક માંસાહારી પ્રાણીઓ છે, એટલે કે દેડકા છે, માછલી છે, પક્ષીઓ અમુક છે, બિલાડી છે, બીજા અન્ય પ્રાણીઓ છે, એ બધા પ્રાથમિક માંસાહારી છે. એનો ઉપયોગ છે અન્ય માંસાહારી પ્રાણીઓ કરતા હોય છે, દ્વિતીય સ્તરના જેને કહી શકાય. અને એનાથી ઉપર એટલે કે ઉચ્ચ માંસાહારી સિંહ, વાઘ, દીપડો, ચિત્તો, આ બધા જે કંઈ પ્રાણીઓ છે એ ઉચ્ચ માંસાહારીમાં આવે છે. આમ એક પ્રકારની જટિલ
જે કહી શકાય આહાર ઝાડ છે એનું નિર્માણ થાય છે. તો આ વાત થઈ આહાર ઝાડ વિશેની. ત્યારબાદ વાત કરવાની છે જૈવિક વિશાલન. જૈવિક વિશાલન એટલે શું અને એને લગતા અમુક ટોપિક વિશેની વાત કરવાની છે કે સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. હમણાં જ આપણે આહાર ઝાડ એટલે કે આહાર શૃંખલા વિશેની વાત કરી. એમાં જ આવ્યું હતું કે સજીવો છે એ પોતાના ખોરાક માટે બીજા ઉપર આધારિત રહેતા હોય છે. પોતાના ખોરાક માટે 2 અથવા 2 કરતાં વધારે સ્ત્રોત અથવા તો પ્રાણીઓ અથવા તો બીજા કોઈ પણ ઉત્પાદકો ઉપર આધાર રાખતા હોય છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરોમાં વહન પામે છે. કે કોઈ પણ આહાર શૃંખલા તમે લઈ લ્યો, એમાં જે ઉત્પાદકો હોય એનાથી ઉપરનું સ્તર એટલે પ્રાથમિક સ્તર, એ પ્રાથમિકમાં વહન પામે છે ઉર્જાના સ્ત્રોતનું. એ પ્રાથમિકમાંથી દ્વિતીય સ્તરમાં, દ્વિતીયમાંથી તૃતીયમાં અને તૃતીયમાંથી ઉચ્ચ માંસાહારી, આમ ક્રમશઃ નીચલા સ્તરથી લઈ અને ઉપરના સ્તર સુધી ઉર્જાનું વહન છે એ થતું રહેતું હોય છે. ઉર્જા કહો કે પોષક સ્તર કહો, બંને વસ્તુ સેમ છે કે ઉર્જા અથવા તો પોષક તત્વો છે એનું ક્રમશઃ નીચલા જે કાંઈ સ્તર છે એમાંથી ઉપરના સ્તરમાં સતત ને સતત વહન થયા કરે છે. જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો રહે છે. શું કહેવા માગે છે કે કોઈ પણ નિવસન તંત્ર છે એમાં જૈવ ઘટકો છે, બધા જીવ હોય છે એવા જ ઘટકો હોય છે કે જેવા સજીવ હોય છે. એમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ કે જે વિઘટન પામતો ન હોય એવો પદાર્થ પ્રવેશ કરે તો શું થાય, તો કે એના પછીનું જે પોષક સ્તર હોય એની સાંદ્રતામાં એટલે કે એની ક્વોન્ટિટી, એના જથ્થામાં શું થાય છે તો કે ક્રમશઃ વધારો થતો રહે છે. જે કાંઈ પોષક તત્વો મળે છે એમાં શું થાય તો કે વધારો થાય છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. જાણીએ છીએ કે વનસ્પતિ છે એ પ્રાથમિક જે કંઈ સ્તર છે એના માટે ખોરાક તરીકેનું કામ કરે છે. તેઓ એક ઉત્પાદકો છે કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. હવે આવી વનસ્પતિઓને વિવિધ પ્રકારના રોગો અથવા તો જે કાંઈ એના ઉપર કીટકો બેસી અને પોતાનો ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય છે, એમનાથી આવી વનસ્પતિઓને બચાવવા માટે આપણે શું કરીએ છીએ તો કે અનિયંત્રિત જંતુનાશકો એટલે કે જંતુનાશકો છે એને બેફામ મારો ચલાવીએ છીએ. અન્ય રસાયણો, ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. આમ ઉત્પાદકો ઉપર એની અસર થાય છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. જે કાંઈ દવા છાંટો, ખાતર નાખો છો એ શું થાય છે તો કે એ વનસ્પતિ એટલે કે જે કાંઈ પાક ઊભો હોય છે એને તો અસર કરે જ છે. આ ઉપરાંત આ વસ્તુ છે એ જમીનમાં ભળે છે અને પાણીના નીચેના સ્તર સુધી પણ પહોંચે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશ કરે છે. જે કાંઈ જંતુનાશક દવા આપણે છાંટીએ છીએ એ માત્ર ને માત્ર કોઈ પણ પાકના છોડવા ઉપર નથી પડતી, પરંતુ એ જમીનમાં પણ ભળે છે. એ જમીનમાં ભળી અને પાણીમાં ભળી જાય છે. હવે આવું પાણી જ્યારે વનસ્પતિના મૂળ દ્વારા વનસ્પતિમાં શોષણ કરવામાં આવે છે ત્યારે વનસ્પતિના દરેક ભાગમાં એ પહોંચે છે અને વનસ્પતિ દ્વારા જે કાંઈ ખોરાક બનાવવામાં આવતો હોય છે, આવો ખોરાક જે કોઈ પણ સ્તરના પ્રાણીઓ લે, પ્રથમ સ્તર હોય, દ્વિતીય સ્તર હોય કે તૃતીય કે માંસાહારી હોય, આવા દરેકના શરીરમાં આવા જે રસાયણો છે એ સતત ને સતત પ્રવેશતા રહે છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ પામતા જાય છે. તેથી તેને શું કહેવામાં આવે છે, જૈવિક વિશાલનની ઘટના કહેવામાં આવે છે. આવા જે કાંઈ રસાયણો છે, જે કેમિકલ્સ છે, એ કેમિકલ્સ કેવા હોય છે તો કે જૈવ અવિઘટનીય હોય છે. એવું નથી કે ઉત્પાદકો છે એને કોઈ પણ પ્રાણીઓ ખાય છે તે ઉત્પાદક પ્રાણીઓમાં જ એવા પ્રકારના તત્વો છે જોવા મળે છે, એના પછીના સ્તરના પ્રાણીઓમાં જોવા મળતા નથી. ના, આવું નથી. આ જે ઘટકો છે, જે રસાયણો છે, એ કેવા છે, જૈવ અવિઘટનીય છે. એ વિઘટન પામતા નથી. ઉત્પાદકોમાંથી પ્રથમ, પ્રથમમાંથી દ્વિતીય, દ્વિતીયમાંથી તૃતીય અને છેલ્લે માંસાહારી પ્રાણીઓમાં, આમ એક પછી એક સ્તરના દરેકે દરેક પ્રાણીઓમાં આવા ઘટકો છે એ જોવા મળે છે. અને જે કાંઈ આ ઘટના બને છે એને શું કહેવામાં આવે છે, જૈવિક વિશાલનની ઘટના કહેવામાં આવે છે. તો આ વાત થઈ જૈવિક વિશાલનની. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય છે એ ટોચના સ્થાને છે. તેથી આપણા શરીરમાં આ રસાયણો છે એ સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે.
વનસ્પતિ ખાઈએ છીએ તે વનસ્પતિમાં આપણે ખોરાક તરીકે સૌથી વધુ અગ્રેસર છીએ, કે વનસ્પતિનો સૌથી વધારે ઉપયોગ મનુષ્ય કરે છે. આ ઉપરાંત જો કોઈ મનુષ્ય માંસાહારી હોય તો એ વનસ્પતિને ખાનારા પ્રાણીઓને ખાનારા મનુષ્યોમાં પણ આ જે કંઈ રસાયણોની માત્રા છે એ સ્ટોરેજ થતી જાય છે, સંગ્રહ પામતી જાય છે. આમ મનુષ્ય છે એ ટોચના સ્થાને છે કોઈ પણ આહાર શૃંખલામાં, અને એના શરીરમાં આવા જે રસાયણો છે વધારે ને વધારે માત્રામાં એકઠા થતા જાય છે. તેથી કૃષિ ઉત્પાદન વધારે મેળવવા આ રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આવા જે કીટકો હોય છે, રોગ હોય છે, એનાથી કૃષિ ઉત્પાદન છે એ ઘટે છે. કૃષિ ઉત્પાદન ઘટે નહીં એટલા માટે આપણે આવી દવાઓનો છંટકાવ કરી અને પાકને બગડતો અટકાવીએ છીએ. પરંતુ જ્યારે આ રસાયણોનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે એની વૈજ્ઞાનિકોની સલાહ લઈ, કૃષિ સલાહકારોની સલાહ લઈ અને જેટલી માત્રામાં એને વાપરવાની સલાહ આપવામાં આવે એટલી માત્રામાં જ આ દવાનો છંટકાવ કરવો જોઈએ. વધારે પડતો છંટકાવ કરવો જોઈએ નહીં, જેથી કરીને આગળના ઉપરના પોષક સ્તરોને નુકસાન પહોંચે નહીં. ત્યારબાદ વાત કરવાની છે કૃષિ ક્ષેત્રે જંતુનાશકો અને અન્ય રસાયણોના ઉપયોગ પર પ્રતિબંધ છે યોગ્ય છે કે અયોગ્ય. કૃષિ ક્ષેત્રમાં આપણે જંતુનાશક અને અન્ય ઘણા બધા કેમિકલ્સનો ઉપયોગ કરીએ છીએ. તેનો પ્રતિબંધ લગાવવામાં જો આવે તો યોગ્ય છે કે અયોગ્ય, એના વિશેની વાત કરીએ. સમાચાર પત્રોમાં તૈયાર ખાદ્ય સામગ્રીમાં જંતુનાશકો અને અન્ય રસાયણોની માત્રા વિશેના સમાચાર છે એ છપાતા રહેતા હોય છે. ન્યૂઝ બધા સાંભળતા હોય છે, જોતા હોય છે. એમાં ઘણા બધા કેમિકલ્સ, જંતુનાશક દવાઓનો એડવર્ટાઇઝ આવતી હોય છે અને એની માત્રા પણ લખેલી હોય છે, અને એ સમાચારથી સતત ને સતત છપાતા રહેતા હોય છે. કેટલાક રાજ્યોએ આ પદાર્થોના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ઘણી બધી દવાઓ હોય છે જેને રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા એના ઉપર પ્રતિબંધ લાદવામાં આવે છે કે આવી દવાઓનો ઉપયોગ છે તમે કરી શકશો નહીં. તો આના વિશે થોડાક પ્રશ્નો આપણે જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે તૈયાર ખાદ્ય પદાર્થો તો સામગ્રીમાં જંતુનાશકોનો સ્ત્રોત કયો છે? તો કે ખેતરમાં પેસ્ટના નિયંત્રણ માટે જંતુનાશકોનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ જંતુનાશકો કેવા છે? જૈવિક, અવિઘટનીય છે અને આહાર શૃંખલામાં દ્વારા ખોરાકમાં પ્રવેશે છે. આ ઉપરાંત ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કેટલાક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ખેતરમાં તૈયાર થતા ખોરાક માટે આપણે જંતુનાશકો વાપરીએ છીએ. આ જંતુનાશકો છે એ અવિઘટનીય છે, જેથી દરેક પોષક સ્તરમાં એની હાજરી છે એ જોવા મળે છે. આ ઉપરાંત કેટલોક બજારમાં તૈયાર ખોરાક મળતો હોય છે, એમાં વિનેગર તરીકે અમુક રસાયણો ઉમેરવામાં આવે છે કે જેથી કરીને ખોરાકને લાંબા સમય સુધી સાચવી શકાય. એને પ્રિઝર્વેટિવ્સ કહે છે. આ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને ખોરાક લાંબા સમય સુધી જેવો પહેલાં હોય એવો ને એવો જળવાઈ રહે. આવા રસાયણો પણ આપણને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શું આ જંતુનાશક પદાર્થો અન્ય ખાદ્ય સ્ત્રોતોના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશી શકે? તો કે હા, અનાજના દાણા, શાકભાજી, ફળ, દૂધ, ઈંડા, માછલી વગેરે ખાદ્ય સ્ત્રોતના માધ્યમથી જંતુનાશક પદાર્થો છે આપણા શરીરમાં પ્રવેશી શકે છે. માત્ર વનસ્પતિના પાંદડા ઉપર આ જંતુનાશકો નથી હોતા, પરંતુ એમાંથી જે કંઈ અનાજના દાણા ઉગે છે એમાં પણ એની હાજરી હોય છે. શાકભાજીના વેલા, છોડ વાવેલા હોય એમાં પણ એની હાજરી જોવા મળે છે. ફળ, દૂધ, ઈંડા, આ માછલી, આ બધામાં ક્યાંક ને ક્યાંક આવા જંતુનાશકો છે એની હાજરી છે એ જોવા મળે છે. એના પછી છે ત્રીજો પ્રશ્ન, તો કે કયા ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા છે એ ઓછી કરી શકાય? શરીરમાં ઓછા વધતા પ્રમાણમાં આ જંતુનાશકો પ્રવેશે છે એ વાત ફિક્સ છે, પરંતુ એનો ક્યાંક ને ક્યાંક આપણે ઓછો ઉપયોગ કરી અને આપણા શરીરને કેવી રીતના બચાવી શકીએ? તો કે ખેતરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરવામાં આવે. ખેતરમાં કોઈ પણ પાક લઈએ છીએ તો ઓર્ગેનિક ખેતી તરફ વળીએ એવો આપણો આગ્રહ હોવો જોઈએ. જંતુનાશક દવાઓ ન છાંટવી પડે, એના બદલે ઓર્ગેનિક રીતે કઈ રીતના કોઈ પણ રોગ છે એને નિયંત્રિત કરી શકાય એવા વિચારો આપણે લઈ આવવા જોઈએ. એવી ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ. કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશક પ્રમાણની સતત દેખરેખ તેમજ નિયમિત સમયાંતરે તેની ચકાસણી થાય. કે કોઈ પણ જંતુનાશક દવા તમે છાંટો છો, સમય જતાં એની આડઅસર થાય છે કે નથી થતી. વિજ્ઞાન અને જે કૃષિ વૈજ્ઞાનિકો છે
એ બંનેના સહયોગથી જે કાંઈ નવી ટેકનિક દ્વારા નવા કેમિકલ બનાવવામાં આવતા હોય એ નવી ટેકનિકનો ઉપયોગ કરી અને આપણે જે તે કૃષિ ઉત્પાદન છે એમાં જંતુનાશકનું પ્રમાણ કઈ રીતના ઓછું કરી શકાય એના વિશેનો અભ્યાસ કરવો જોઈએ. કાર્બનિક કૃષિનો વ્યાપ વધારવામાં આવે, કે જે ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ એનો વિકાસ છે એ સતત ને સતત વધારવામાં આવે એવી પણ કાળજી આપણે રાખવી જોઈએ. આમ ઉપરોક્ત ઉપાયો દ્વારા શરીરમાં જંતુનાશક પદાર્થો કે રસાયણોની માત્રા છે એ ઓછી કરી શકાય. સીધી ને સાદી રીતના એક લીટીમાં કહીએ તો રાસાયણિક ખાતરો અથવા તો જે જંતુનાશક દવાઓ છે એનો ઓછામાં ઓછો ઉપયોગ અને જે ઓર્ગેનિક ખેતી છે એનો વધારેમાં વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આપણે આ જે કાંઈ જંતુનાશક પદાર્થો છે એની રસાયણની માત્રા ઓછી કરી શકીએ છીએ. કેટલાક રાજ્યોએ તૈયાર ખાદ્ય સામગ્રી પર શા માટે પ્રતિબંધ મૂક્યો છે? તો કે કેટલાક એનું કારણ એ છે કે જંતુનાશક પ્રમાણ છે એનું ઊંચું હોય છે, તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તૈયાર ખાદ્ય સામગ્રી ઘણી બધી જોવા મળે છે, પરંતુ અમુક રાજ્યો છે એ અમુક પ્રકારના ખાદ્ય ખોરાકો છે એ તૈયાર વેચવાની મનાઈ ફરમાવતા હોય છે, કારણ કે એને સાચવવા માટે એમાં વધારે પ્રમાણમાં કેમિકલ છે એ ઉમેરવું પડતું હોય છે. એ કેમિકલ આપણને લાંબા ગાળે નુકસાન કરતું હોય છે. આમ લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રકારના નિર્ણયો છે એ લેવામાં આવતા હોય છે. ત્યારબાદ વાત કરવાની છે પોષક સ્તરો એટલે શું, તેમાંના વિવિધ સ્તરો છે એની જાણકારી મેળવવાની છે. પોષક સ્તર કોને કહેવાય છે? આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયાઓને શું કહેવામાં આવે છે? પોષક સ્તર કહેવામાં આવે છે. કોઈ પણ આહાર શૃંખલા લઈ લ્યો, ઉત્પાદકોથી શરૂ થાય છે અને છેલ્લે ઘણા બધા સ્તર સુધી આગળ જઈ અને એ પૂરી થાય છે. આમ આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ, ક્રમિક એટલે કે પહેલાં ઉત્પાદકો, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને અંતે ઉચ્ચ માંસાહારી, આમ અનેક પોષક સ્તર અથવા તો ક્રમિક ચરણ પગથિયાઓ આવેલા હોય છે અને આપણે પોષક સ્તરો તરીકે ઓળખીએ છીએ. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. ઉર્જા એક સ્તરમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં અને ત્રીજામાંથી ચોથામાં પ્રવેશ કરે છે. તે નિવસન તંત્રમાં પોષક સ્તર કઈ દિશામાં આગળ વધે છે એ આપણને દર્શાવે છે. હવે આહાર શૃંખલામાં ભક્ષ્ય અને ભક્ષકના વચ્ચેના ક્રમિક સંબંધ દર્શાવે છે. ઘાસ છે તે પ્રાથમિક ઉત્પાદક છે, વનસ્પતિ છે, એને ઉંદર ખાય છે, ઉંદરને સાપ ખાય છે, સાપને સમડી ખાય છે. આમ એક પછી એક જે કાંઈ પોષક સ્તર છે એનું નિર્માણ થતું જાય છે અને નિવસન તંત્રની રચના થાય છે. જે ઘાસ છે એ ઉત્પાદક છે એને પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ઉંદર છે એ ઘાસનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલા માટે એને પ્રાથમિક ઉપભોગી કહેવામાં આવે છે અને દ્વિતીય પોષક સ્તર આને કહેવામાં આવે છે. સાપ છે એ પણ એક ઉપભોગી છે કે જે દ્વિતીય ઉપભોગી છે અને એ કોનો ઉપયોગ કરે છે? ઉંદરના પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માટે આ પોષક સ્તર કેવું છે? તૃતીય પોષક સ્તર. અને સમડી છે એ તૃતીય ઉપભોગી છે, કારણ કે તે સાપને ખાય છે અને આવા સ્તરને ચતુર્થ પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આમ ક્રમિક જે તબક્કાઓ રચાય છે એને પોષક સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યાં નિવસન તંત્ર છે એમાં જે વિઘટકો છે એની ભૂમિકા શું છે એના વિશેની વાત કરીએ. કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત સજીવોને વિઘટકો કહે છે. જે વનસ્પતિઓ છે કાયમને માટે જીવતી નથી રહેવાની, ક્યારેક એ પણ મૃત્યુ પામે છે, ક્યારેક એ પણ સુકાઈ જાય છે. વનસ્પતિઓ અને આવા પ્રાણીઓ છે એમના જે કાંઈ મૃત શરીર હોય છે કે જેઓ સજીવ નથી હોતા, અથવા તો તેમના જે ઉત્સર્ગ દ્રવ્યો, પ્રાણીઓ જે કાંઈ ઉત્સર્ગ દ્રવ્યો મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે એના ઉપર પોષણ માટે આધારિત જે કાંઈ સજીવો હોય છે, જે કાંઈ સજીવો છે એ આવા ઉત્સર્ગ દ્રવ્યોમાંથી અથવા પ્રાણીઓ અને વનસ્પતિઓના મૃત શરીરમાંથી પોષણ મેળવે છે એમને શું કહેવામાં આવે છે? વિઘટકો કહેવામાં આવે છે. જીવાણુ અને ફૂગ આવા જ એક વિઘટકોના ઉદાહરણ છે. ઘણા બધા જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ છે એવા પ્રાણીઓના મૃત શરીર, વનસ્પતિઓ અને એમના ઉત્સર્ગ દ્રવ્યો ઉપર આધારિત હોય છે. તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે. જે કાંઈ આ મૃત શરીર હોય છે, ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, એ કેવા હોય છે? તો કે જટિલ કાર્બનિક દ્રવ્યોના બનેલા હોય છે. આવા બેક્ટેરિયા અને ફૂગ શું કરે છે? તો કે આવા જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે છે અને પોતાનું પોષણ મેળવે છે.
આ સરળ અકાર્બનિક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. આ જે પુનઃ ઉપયોગમાં લઈ અને વનસ્પતિ પોતાના છોડવાનો વિકાસ અને વૃદ્ધિ કરે છે. તેથી વિઘટકો દ્રવ્યોના ચક્રીય પથમાં અગત્યની ભૂમિકા ભજવે છે. વિઘટકો માત્ર પોતાનું પોષણ જ નથી મેળવતા, પરંતુ વનસ્પતિઓને આ પોષક તત્વો પાછા આપી અને પોતે વનસ્પતિ ફરીથી એનું વૃદ્ધિ અને વિકાસ કરી શકે એના માટે પણ મદદરૂપ થાય છે. એના પછી છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા શું છે. ઓઝોન સ્તર વાતાવરણના ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. સૌથી ઉપરનું જે વાતાવરણનું સ્તર કહી શકાય એ કયું છે? ઓઝોનનું છે. અને એને ઇંગ્લિશમાં સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન એટલે કે ઓક્સિજનના 3 પરમાણુ જોડાઈને જે બને છે O3 એ ઓક્સિજનના 3 પરમાણુઓથી બને છે. ઓક્સિજન એટલે કે O2ના અણુ ઉપર પારજાંબલી વિકિરણોની અસર ઓઝોન બને છે. ઓક્સિજન આપણે બધા શ્વાસમાં ઉપયોગમાં લઈએ છીએ. આ ઓક્સિજન અણુ ઉપર જે સૂર્યપ્રકાશમાંથી અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી રેઝ જે પારજાંબલી કિરણો આવે છે એની અસરથી શું થાય છે તો કે એનું ઓઝોનમાં નિર્માણ થાય છે. ઊંચી ઉર્જાવાળા પારજાંબલી વિકિરણ ઓક્સિજન અણુઓનું વિઘટન કરી અને સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બનાવે છે. આવા ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાય અને ઓઝોનનો અણુ બનાવે છે. અહીંયા સમીકરણ આપેલું છે કે ઓક્સિજન છે હવામાં રહેલો છે O2, એના ઉપર યુવી રેઝ એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો પારજાંબલી કિરણો છે એ પડે છે અને પ્રકાશ વિભજનની ક્રિયા થાય છે, જેના લીધે શું થાય તો કે ઓક્સિજનનું વિભાજન થાય છે અને ઓક્સિજનના દરેક પરમાણુ છે એ સ્વતંત્ર થઈ જાય. ઓક્સિજનના ટોટલ 2 પરમાણુ છે O2, એ દરેક એક સ્વતંત્ર પરમાણુમાં છૂટા પડે છે અને આવો જ એક ઓક્સિજનનો પરમાણુ બીજા અન્ય ઓક્સિજનનો પરમાણુ એટલે કે O2 સાથે સંયોજાય અને ઓઝોનની રચના કરે છે. આમ ઓઝોનનું નિર્માણ થાય છે. હવે જે આ ઓઝોનનું સ્તર છે એની અગત્યતા શું છે, એની ઇમ્પોર્ટન્સ શું છે તો કે સૂર્યમાંથી આવતા પારજાંબલી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એની સામે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે રક્ષણાત્મક આવરણ છે એ બનાવે છે, કવચ જેવી રચના કરે છે. ઓઝોન સ્તર સજીવો માટે હાનિકારક ટૂંકી લંબાઈ ધરાવતા પારજાંબલી વિકિરણોનું શોષણ કરે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ થાય છે. જે કાંઈ સૂર્યપ્રકાશ આપણે અનુભવીએ છીએ એમાંનો મોટાભાગનો જે પારજાંબલી કિરણો છે સૂર્યપ્રકાશમાંથી આવતા એ ઓઝોન સ્તર છે પોતાનામાં શોષી લે છે, એમને પરાવર્તિત કરી દે છે અને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. માટે જે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે જે ખૂબ જ હાનિકારક હોય છે એનું પૃથ્વીના ફરતે રક્ષણાત્મક આવરણ કરી અને ઓઝોન સ્તર આપણા સુધી પહોંચવાથી બચાવે છે. આમ પૃથ્વી પરના સજીવોનું રક્ષણ થાય છે. જો આવા અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણા સુધી પહોંચી જાય પૃથ્વી ઉપર તો ચામડીને લગતા રોગો છે આપણને અનુભવવા લાગીએ છીએ. હવે જે કાંઈ ઓઝોન સ્તર છે માટે હાનિકારક રસાયણોની જાણકારી મેળવીએ કે ઓઝોન સ્તર છે એ જો સરખું વ્યવસ્થિત જળવાઈ રહે તો જ અલ્ટ્રાવાયોલેટ કિરણો છે આપણા સુધી ન પહોંચે, પણ એને હાનિ પહોંચાડતા કેટલાક રસાયણો છે એની જાણકારી આપણે મેળવીએ. હવે જે ઓઝોન સ્તરના વિઘટન માટે કયા રસાયણો જવાબદાર છે? ઓઝોન સ્તર ત્યાં વ્યવસ્થિત જળવાઈ રહે તો કોઈ પ્રશ્ન નથી, પણ એનું પણ વિઘટન થાય છે અન્ય રસાયણો દ્વારા. તો એ કયા છે? તો કે સૌથી પહેલાં છે ક્લોરોફ્લોરોકાર્બન્સ, CFCs, ક્લોરોફ્લોરોકાર્બન, કે એના દ્વારા આ ઓઝોન સ્તર છે એનું વિઘટન થાય છે. બીજો છે હાઇડ્રોફ્લોરોકાર્બન્સ, HFCs, અને નાઇટ્રોજનના ઓક્સાઇડ આ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણો છે. મુખ્યત્વે 3: CFC, HFC અને નાઇટ્રોજન ઓક્સાઇડ. આ 3 જે વિઘટકો છે એના દ્વારા આ રસાયણો છે એના દ્વારા શું થાય છે તો કે ઓઝોન સ્તરનું વિઘટન થાય છે, એટલે ઓઝોન સ્તરમાં ગાબડા પડે છે. હવે ઓઝોન ગર્ત એટલે શું? ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડાની ઘટનાને ઓઝોન ગર્ત કહેવામાં આવે છે. સામાન્ય રીતે ફિઝિક્સમાં ગર્ત અને શૃંગ આવે છે. ગર્ત એટલે કે ખાડા જેવો ભાગ છે એને ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. આમ ઓઝોન સ્તરમાં મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે, ગાબડું પડે છે, એને ઓઝોન ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ઓઝોન સ્તરની અને એને હાનિ પહોંચાડતા રસાયણોની. આ ચેપ્ટરનો અંતિમ તબક્કો આપણે આના પછીના લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.